અચાનક કોઈ મહેમાન આવી જાય કે પછી કંઈ ગળ્યું ખાવાનું મન થાય તો ગરમીઓ માટે ખૂબ જ ઓછા ઘીમાં મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી સોફ્ટ અને દાણેદાર બરફી 10થી 15 મિનિટમાં બનાવીને તૈયાર કરીશું. જે ઘરમાં નાના બાળકોથી લઈ વડીલો સુધી બધા જ ખાઈ શકે તેવી હેલ્ધી અને સોફ્ટ બનીને તૈયાર થાય છે. તમે જોઈ શકશો બરફી અહીં કેટલી સોફ્ટ બનીને તૈયાર થઈ છે. સૌથી પહેલાં એક કઢાઈમાં આપણે 1 કપ ડાળિયાની દાળ ઉમેરશું. તેની જગ્યાએ તમે મીઠા વગરના ડાળિયા આવે તે પણ લઈ શકો છો. ડાળિયા પ્રોટીનથી ભરપૂર હોવાથી ગરમીમાં થાક લાગતો હોય કે પછી શરીરમાં નબળાઈ હોય તો તેને ઝડપથી દૂર કરે છે. અડધા કપ જેટલા મખાણા ઉમેરશું. મખાણામાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. તો મખાણા શરીરના દુખાવાને દૂર કરે છે અને ગરમીમાં ઠંડક આપે છે. ત્યાર પછી આપણે તેમાં 2 ચમચી જેટલી બદામ ઉમેરશું. બદામ આપણા મગજ માટે ખૂબ જ ફાયદાકારક છે. આપણે બધા જાણીએ છીએ કે બદામ ખાવાથી યાદશક્તિ મજબૂત બને છે. 2 ચમચી જેટલા મગજતરીના બી ઉમેરીશું. મગજતરીની તાસીર ઠંડી હોવાથી તે શરીર અને મગજને ઠંડુ રાખે છે. અડધા કપ જેટલા સૂકા કોપરાનું છીણ ઉમેરશું. આ નારિયેળનું ખમણ મેં ઘરે જ તૈયાર કરેલું છે. નારિયેળમાં ફાઇબર હોવાથી તે માથાનો દુખાવો દૂર કરે છે. સાથે સાથે કેલ્શિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર હોવાથી હાડકાને પણ મજબૂત બનાવે છે. તો ઉનાળાની ગરમીમાં જો તમને કંઈ પણ ખાવાની ઈચ્છા ન હોય તો માત્ર દરરોજ આ 1 ટુકડો બરફીનો ખાઈ લેશો ને તો તમને ભરપૂર તંદુરસ્તી મળશે. બધી જ વસ્તુને આપણે ધીમા તાપ ઉપર શેકી લેશું. માત્ર 5 મિનિટ જેવો સમય લાગશે. મખાણા થોડા ક્રિસ્પી થઈ જાય એટલે બધી વસ્તુ શેકાઈ જશે. તો આ શેકેલી વસ્તુને આપણે એક થાળીમાં કાઢી લેશું અને હવે તેને પંખા નીચે થોડી વાર માટે ઠંડુ કરી લેશું. બધું એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યાર પછી જ આપણે તેને મિક્સર જારમાં ઉમેરી અને દળી લેવાનું. તો 5 મિનિટ સુધી મેં બધી વસ્તુને પંખા નીચે ઠંડી કરી લીધી હતી. 5 મિનિટ પછી આ રીતે એક મોટું મિક્સર જાર લઈ અને બધી વસ્તુ એકી સાથે તેમાં ઉમેરી દેશું અને ત્યાર પછી તેનું ઢાંકણ ઢાંકી અને આપણે તેને દળી લેવાનું છે. તમે જોઈ શકશો બધું એકદમ સરસ દળાઈ ગયું છે. હવે એક વખત તેને ચાળી લેવાનું. ચાળવું ખૂબ જ જરૂરી છે. હાથેથી ઘસતું જવાનું અને આ રીતે તેને ચાળી લેવાનું. તો અહીં તમે જોઈ શકશો 2 થી 3 ચમચી જેટલું મારે આ રીતે દળવામાં રહી ગયું છે. જો આને આપણે આમનમ સાથે જ બરફીમાં ઉમેરી દઈએ તો બરફી ખાવામાં સારી ન લાગે. તો તેને ફરી પાછું મિક્સર જારમાં ઉમેરી અને ચાળી લેવાનું. તો તમે જોઈ શકશો એકદમ સરસ ઝીણો અને દાણેદાર આપણો પાવડર તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે બરફી બનાવવાનું ચાલુ કરીએ. સૌથી પહેલાં એક કઢાઈમાં 2 મોટી ચમચી ઘી ઉમેરશું. આ બરફી આપણે ફક્ત 2 ચમચી ઘીમાં જ બનાવીને તૈયાર કરશું. હવે તૈયાર કરેલો પાવડર બધો એકી સાથે આપણે કઢાઈમાં ઉમેરી દેશું. ચમચાથી હલાવી અને તેને શેકી લેશું. શરૂઆતમાં 1 થી 2 મિનિટ સુધી ગેસની ફ્લેમને હાઈ રાખવાની. કઢાઈ અને લોટ તપી જાય એટલે તરત જ ગેસની ફ્લેમને ધીમી કરી દેવાની. નહીંતર લોટ આપણો બળવા લાગશે. કારણ કે આજે આપણે આ બરફીને ખૂબ જ ઓછા ઘીથી બનાવી રહ્યા છીએ. તમને પસંદ હોય તો તમે વધારે ઘી પણ ઉમેરી શકો. ગરમીમાં બધાને ઘી ઓછું ખાવું પસંદ હોય છે. તો આજે આ બરફીમાં આપણે ખૂબ જ ઓછું અથવા તો ના બરોબર આપણે ઘી ઉમેર્યું છે. એક થાળી બરફી બનાવીને તૈયાર કરશું તેમાં ફક્ત 2 ચમચી જેટલા જ ઘીનો ઉપયોગ થયેલો છે. ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી અને સતત 5 મિનિટ સુધી આપણે લોટને શેકી લેવાનું. તમે જોઈ શકશો 5 મિનિટ પછી આપણા લોટનો કલર ચેન્જ થઈ અને આ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. હું તમને ઝૂમ કરીને પણ બતાવું છું. આ રીતે લોટ શેકાઈ જાય એટલે આપણે તેને એક થાળીમાં કાઢી લેશું અને તેને હવે થોડીવાર માટે સાઈડમાં રાખી દેશું. અને ગેસ ઉપર એક કઢાઈમાં આપણે 1 કપ સાકરનો પાવડર ઉમેરશું. આ જે ખડી સાકર આવે તેનો મેં મિક્સર જારમાં પાવડર કરી અને લીધેલો છે. તમે સાકરની જગ્યાએ ખાંડ અથવા ગોળનો પણ ઉપયોગ કરી શકો. અડધો કપ પાણી ઉમેરશું. ચમચાથી હલાવી મિક્સ કરી દેશું અને તેમાં એક ઉભરો આવી જાય ત્યાં સુધી તેને થવા દેશું. ઉનાળાની ગરમીમાં સાકર પેટને ઠંડક આપે છે. તો બની શકે તો ખાંડને બદલે સાકરનો જ ઉપયોગ કરવાનો. 2 થી 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે. ચાસણીને હાથેથી આ રીતે ચેક કરીએ તો તેમાં એક હલકો એવો તાર બને છે. બસ આ રીતે સેજ એવો તાર બને એટલે તરત જ આપણે શેકીને રાખેલો લોટ હતો તે તેમાં ઉમેરી દેવાનો અને ચમચાથી હલાવી બધું મિક્સ કરી દેશું. અને હવે ગેસની ફ્લેમને તરત જ બંધ કરી દેવાની. આ સમયે તમે ગેસને ચાલુ રાખશો તો બરફી તમારી કડક થઈ જશે
અહીં તમે જોઈ શકશો આપણે હાથમાં માત્ર ચાસણીમાં હલકો એવો તાર બને તેવી જ ચાસણીને તૈયાર કરેલી છે. કોઈ પણ જાતની 1 કે 2 તારની ચાસણી તૈયાર કરવાની નથી. થોડો એલચી પાવડર ઉમેરશું અને ચમચાથી હલાવી મિક્સ કરી દેશું. આ બરફી ફટાફટ સેટ થઈ જાય છે. તો હવે તરત જ તેને ગેસ પરથી નીચે ઉતારી અને ઘીથી ગ્રીસ કરેલ થાળીમાં સેટ કરી દેવાની, નહીંતર તે કડાઈમાં જ જામવા લાગશે. ચમચાની મદદથી આ રીતે બધી બાજુ એકસરખી તેને ફેલાવી લેશું અને ત્યાર પછી કોઈ વાટકીના પાછળના ભાગમાં ઘી લગાવી અને વાટકીથી એકસરખી સપાટી તેની કરી લેશું. અને હવે થોડી બદામ અને પિસ્તાની કતરનથી આપણે તેને ગાર્નિશિંગ કરશું. આ બરફીને સેટ થતાં 2 થી 3 કલાક જેવો સમય લાગે છે. તમારે ઉતાવળ હોય તો તમે ઠંડી થઈ ગયા પછી 30 મિનિટ માટે તેને ફ્રીજમાં રાખી શકો છો. મેં તેને 2 કલાક માટે પંખા નીચે જ રહેવા દીધી હતી. 2 કલાક પછી આપણે છરીની મદદથી તેમાં આડા અને ઊભા કટ લગાવી લેશું. તો ફ્રેન્ડ્સ, આજની રેસિપી અહીં સુધી જોયા પછી તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અહીં તમે જોઈ શકશો આપણી બરફી પરફેક્ટ સેટ થઈ હોવાથી તેના બધા જ પીસ આ રીતે સરળતાથી નીકળી ગયા છે. તો ફ્રેન્ડ્સ, આજની રેસિપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમે મારો વિડીયો કયા શહેર કે કયા ગામથી જુઓ છો એ પણ કોમેન્ટમાં જરૂર લખજો. હવે એક બરફીનો ટુકડો તમને તોડીને પણ બતાવું છું. તો તમે જોઈ શકશો સુપર સોફ્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી આ બરફી બનીને તૈયાર થઈ છે. ઉનાળાની ગરમીમાં આ રેસિપી તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.